તો દોસ્તો તમારો ચહેરો શ્યામ થઈ ગયો છે. આ ઉપરાંત તમારા ચહેરા ઉપર ડાર્ક સ્પોટ, ડાર્ક સર્કલ, પિમ્પલ, એકને, ખીલ તથા તમારા ચહેરા ઉપર ઓઇલી સ્કિન થઈ ગઈ છે કે જેના કારણે તમે પરેશાન છો. આ ઉપરાંત તમારા ચહેરા ઉપર કરચલીઓ પડી ગઈ છે કે જેના કારણે તમારો ચહેરો ખરાબ દેખાય છે. તેવી બધી અવસ્થા માટે આજે હું એક બેસ્ટ ક્રીમ લઈને આવ્યો છું કે માત્ર તેને લગાવવાથી 15 દિવસની અંદર રાહત મળશે અને તમને આ બધા પ્રોબ્લેમમાંથી રાહત મળશે તથા તમારો ચહેરો એકદમ ગોરો દેખાવા મળશે અને તમારો ચહેરો ખીલી ઉઠશે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ટ્રેટિન ક્રીમ શું છે, તેનો ઉપયોગ શું છે, તેને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને ટ્રેટિન ક્રીમ લગાવવાથી તમને કેટલા દિવસમાં રાહત પડે છે તેના વિશે વાત કરીશું. તો તેની એમઆરપી વિશે વાત કરીશું. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. વાત કરીએ કે ટ્રેટિનોન ક્રીમ શું છે. તો દોસ્તો ટ્રેટિનોન ક્રીમ એક નાઇટ ક્રીમ છે જેને બીજા અર્થની અંદર રેટિનો ક્રીમ પણ કહેવામાં આવે છે. દોસ્તો તમને માર્કેટની અંદર 3 રીતે તમને તેના નામથી ઓળખાય છે. ફર્સ્ટ તો ટ્રેટિન ક્રીમ જે બ્રાન્ડ નેમ છે તેના નામથી ઓળખાય છે. આ ઉપરાંત બીજા અર્થમાં નાઇટ ક્રીમ અને ત્રીજા અર્થમાં રેટિનો ક્રીમ તરીકે પણ ઓળખાય છે. તમે આ 3 માંથી કોઈ પણ નામ કહેશો તો તમને આ ક્રીમ આપી દેશે. વાત કરીએ કે આ ટ્રેટિન ક્રીમની અંદર શું ફોર્મ્યુલા છે. તો દોસ્તો ટ્રેટિન ક્રીમની અંદર એક તો ટ્રેટિનોન 0.025 mg વેટ બાય વોલ્યુમ ડ્રગ રહેલો છે. આ ઉપરાંત તેની અંદર સોર્બિટ 0.100 mg અને 200 mg વેટ બાય વોલ્યુમ રહેલું છે. હવે વાત કરીએ કે આ ટ્રેટિન ક્રીમ શું વર્ક કરે છે એટલે કે ટ્રેટિન ક્રીમનો ઉપયોગ શું થાય છે. તો દોસ્તો ટ્રેટિન ક્રીમ એવી અવસ્થામાં લગાવવામાં આવે છે કે જે લોકોના ચહેરા ઉપર પિમ્પલ થઈ ગયા છે, ડાર્ક સ્પોટ થઈ ગયા, ડાર્ક પિમ્પલ થઈ ગયા છે, એકને થઈ ગયા છે, ખીલ થઈ ગયા છે. આ ઉપરાંત તેમનો ચહેરો ડલ દેખાય છે તથા ચહેરા ઉપર કરચલી પડી ગઈ છે, ચહેરો વ્હાઈટ નથી દેખાતો, ગોરો નથી થતો. આ ઉપરાંત કાળો થઈ ગયો છે, શ્યામ થઈ ગયો છે. તે બધી અવસ્થામાં આ ક્રીમનો ઉપયોગ થાય છે. આ ક્રીમ લગાવવાથી દોસ્તો તમને 15 દિવસની અંદર સારામાં સારું રિઝલ્ટ જોવા મળે છે અને તમારા 15 દિવસની અંદર તમારો ચહેરો ચમકી ઉઠે છે. વાત કરીએ કે સૌથી પહેલા કે દોસ્તો આ ક્રીમ લગાવવાથી શું ફાયદો થશે. તો દોસ્તો આ ક્રીમ લગાવવાથી તમારા ચહેરા ઉપર નિખાર આવે છે, તમારા ચહેરા ઉપર ગ્લો આવે છે. જે લોકોનો ચહેરો ડલ થઈ ગયો છે, તેમનો ચહેરો શ્યામ દેખાય છે, તેમના ચહેરા ઉપર એક રોનક નથી દેખાતી તથા તેમનો ચહેરો ખરાબ દેખાય છે, તેવી અવસ્થામાં આ ટ્રેટિન ક્રીમ લગાવવાથી તેમને 15 દિવસની અંદર રિઝલ્ટ જોવા મળે. કિલો તમે 15 દિવસ લગાવો છો તો તમારા ચહેરા ઉપર એકદમ ચહેરો ખીલી ઉઠે છે તથા તમારા ચહેરા ઉપર રોનક જોવા મળે છે અને તમારો ચહેરો એકદમ ગોરો જોવા મળે છે. તદુપરાંત વાત કરીએ કે જે લોકોના ફેસ પર એકને થઈ ગયા છે, પિમ્પલ થઈ ગયા છે કે પછી ડાર્ક સ્પોટ થઈ ગયા છે, તેમના ચહેરા પર ખીલ થઈ ગયા છે, આ બધી અવસ્થામાં ટ્રેટિન ક્રીમ લગાવવાથી તમને રિઝલ્ટ સારું જોવા મળશે. જે લોકોના ફેસ પર ડાર્ક સ્પોટ, ડાર્ક સર્કલ થઈ ગયા છે, તે લોકો ડાર્ક સ્પોટ, ડાર્ક સર્કલથી પરેશાન છે, તેમના ચહેરા પર એકને પણ જોવા મળે છે, ડાર્ક સ્પોટ પણ જોવા મળે છે, આ ઉપરાંત ખીલ પણ જોવા મળે છે. તેવી અવસ્થામાં આ ક્રીમ લગાવવાથી તમને સારું રિઝલ્ટ જોવા મળે છે. જે લોકોના ફેસ પર એકને થઈ ગયા છે, ખીલ થઈ ગયા છે કે પિમ્પલ થઈ ગયા છે, આ ઉપરાંત તેમને ખીલ થવાના કારણે તેમને ખીલ પછીના ડાઘા જોવા મળે છે એટલે કે તે ડાઘા જતા નથી, તેના કારણે તેમનો ચહેરો ખરાબ જોવા મળે છે. તેવી અવસ્થામાં આ ટ્રેટિન ક્રીમ 15 દિવસ લગાવશો તો તમારે ગમે તેવો ખીલ થઈ ગયા છે, આ ઉપરાંત ખીલના ડાઘા છે તો તમારા 15 દિવસની અંદર ડાઘા દૂર થઈ જશે. આ ઉપરાંત જે લોકોના ફેસ પર કરચલી પડી ગઈ છે કે ચહેરો એકદમ ડલ દેખાવા માંડે છે એટલે કે ચામડી એકદમ ભેગી થઈ ગઈ છે કે જેના કારણે ફેસ એકદમ ખરાબ જોવા મળે છે. તો દોસ્તો આ ક્રીમ તમે 15 દિવસ લગાવશો તો તમારા કરચલી થઈ ગઈ હશે, તમારા ચહેરા પર કરચલી થઈ ગઈ છે, તે 15 દિવસની અંદર દૂર થઈ જશે. આ ઉપરાંત જે લોકોનો ચહેરો શ્યામ થઈ ગયો છે તે લોકો પરેશાન થઈ ગયા છે કે મારો ચહેરો ગોરો કઈ રીતે કરો. તેવી અવસ્થામાં આ ક્રીમ ટ્રેટિન ક્રીમ લગાવવાથી તમારો ચહેરો એકદમ ચમકી ઉઠે છે અને ગોરો થવા લાગે છે. દોસ્તો રિયલી નેચરલી જે ગ્લો હોય તે આવી જાય છે, પરંતુ એવું નથી કે તમારો ચહેરો એકદમ ગ્લો થઈ જશે, તમારો ચહેરો એકદમ વ્હાઈટ થઈ જશે, એવું પોસિબલ નથી. પરંતુ દોસ્તો જે તમારો નેચરલી ચહેરો છે તેના કરતાં થોડો સારો ચહેરો થઈ જશે અને તમારા ફેસ એકદમ ક્લીન જોવા મળશે. આ ઉપરાંત જે લોકોના ફેસ પર ડાર્ક સ્પોટ થઈ ગયા છે, પિમ્પલ થઈ ગયા છે, ડાર્ક સર્કલ થઈ ગયા છે, એકને થઈ ગયા છે તથા જે લોકોના ચહેરા ઉપર એકદમ બ્લેકનેસ થઈ ગઈ છે એટલે કે તેમનો ચહેરો એકદમ ડલ થઈ ગયો છે, તે બધી અવસ્થામાં આ ટ્રેટિન ક્રીમ લગાવવાથી તેમને સારું રિઝલ્ટ જોવા મળે છે. આ ઉપરાંત જે લોકોનો ચહેરો ગોરો કરવો હોય અને અમુક લોકો કહેતા હોય મારો ગોરો ચહેરો નથી થતો, તેવી અવસ્થામાં જે લોકોને આ ચહેરો ગોરો કરવો હોય તે અવસ્થામાં ટ્રેટિન ક્રીમ લગાવે છે તો તમારા ટ્રેટિન ક્રીમ લગાવવાથી તમારો ચહેરો ગોરો દેખાવા લાગે છે તથા ફેસ પર એક અલગ રોનક આવી જાય છે અને એકદમ ચહેરો ખીલી ઉઠે છે.
હવે વાત કરીએ કે ટ્રેટિંગ ક્રીમ કઈ રીતે લગાવવી છે. તો દોસ્તો ટ્રેટિંગ ક્રીમ એ તમે તમારે રાતે જ લગાવવાની. વાત કરવામાં આવે કે ટ્રેટિન ક્રીમ ક્યારે લગાવવી જોઈએ. તો દોસ્તો ટ્રેટિન ક્રીમ એ નાઇટ ક્રીમ છે. તે રેટિનો ક્રીમ હોવાથી તેને તમે રાતે જ લગાવી શકો છો. તો એને તમારે સવારે અથવા તો બપોરે તમારે નથી લગાવવાનું. હા, તમારે જો લગાવ્યું હોય તો તમે રાતે યા તો બપોરે યા તો સવારે લગાવી શકો છો. પરંતુ દોસ્તો એક કન્ડિશન છે. આ ક્રીમ લગાવ્યા પછી તમે બહાર નથી જઈ શકતા. કારણ કે દોસ્તો આ ક્રીમ એ સનલાઇટ ઇફેક્ટ કરે છે કે યુવી પ્રોટેક્શન નથી કરતું. તેના કારણે તમને ચહેરા ઉપર લાલાશ પડતું તમારો ચહેરો થઈ જશે. એટલે કે તમારો ચહેરો લાલ થઈ જાય છે. હવે વાત કરીએ કે આ ક્રીમ કેટલા ટાઈમ લગાવવી જોઈએ. તો દોસ્તો તમે રેગ્યુલર 3 મહિના લગાવી શકો છો. તેનું રિઝલ્ટ એકદમ સારામાં સારું રિઝલ્ટ છે. આ ક્રીમ તમે 15 દિવસ લગાવો છો તો તમને રિઝલ્ટ જોવા મળી જાય છે. દોસ્તો ટ્રેટિન ક્રીમ તમે રેગ્યુલર 3 મહિના લગાવી શકો છો. તેના પછી તમે બ્રેક લઈ શકો છો અને તેના પછી તમે 1 મહિના પછી ફરી આ ક્રીમનો ઉપયોગ કરી શકો છો. વાત કરીએ કે આ ક્રીમ લગાવવાથી શું શું ફાયદા થાય છે. તો દોસ્તો આ ક્રીમ લગાવવાથી તમારા ફેસ પર એકને થઈ ગયા, પિમ્પલ થઈ ગયા, ડાર્ક સ્પોટ થઈ ગયા, નાઇટ સર્કલ થઈ ગયા કે પછી તમારો ચહેરો ગોરો નાખતો હોય તો તમારા ચહેરા ઉપર બ્લેકનેસ થઈ ગયો, ડાર્ક સ્પોટ થઈ ગયો હોય, બ્લેક હેન્ડ કે વ્હાઇટ હેન્ડ થઈ ગયો હોય તેવા બધી જ કન્ડિશનમાં આ ક્રીમ લગાવી શકાય છે. આ ક્રીમની એમઆરપી ની વાત કરીએ તો દોસ્તો આ ક્રીમની એમઆરપી 30 ગ્રામની એ તમને 205 રૂપિયામાં મળી જાય છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. જો તમને ના મળે તો તમે મારા ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મારો નંબર મેન્શન કરેલો છે, તેના થ્રુ મંગાવી શકો છો, જે તમને મારા થ્રુ 200 રૂપિયામાં મળી જશે. દોસ્તો વાત કરીએ કે આ ક્રીમ લગાવવાથી કયા કયા ફાયદા પણ થઈ શકે છે. દોસ્તો આ ક્રીમ લગાવવાથી તમને બ્લેક હેન્ડ, બ્લેક હેડ, આ ઉપરાંત તમારા ચહેરા પર ડાર્ક સ્પોટ, ડાર્ક સર્કલ, પિમ્પલ, એકને થઈ ગયા તેવી બધી અવસ્થામાં કામ કરે છે. દોસ્તો આ ક્રીમ લગાવવાથી તમારો ચહેરો એકદમ ગોરો થઈ જાય છે. તો દોસ્તો ટ્રેટિન ક્રીમ લગાવ્યા પછી તમને કોઈ સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા. હા, પરંતુ જો તમે ટ્રેટિન ક્રીમ લગાવીને સવારે ક્રીમ લગાવો છો અને તમે પછી સૂર્યપ્રકાશની અંદર બહાર ફરવા જાઓ છો, તેની અંદર તમને એક પ્રોબ્લેમ જોવા મળે છે કે જેના કારણે ક્રીમ લગાવ્યા પછી તમારો ચહેરો લાલ થઈ જાય છે, જે યુવી રેડિયેશનના કારણે થવાની સંભાવના થાય છે. તો દોસ્તો હું તમને સજેશન આપીશ અથવા તો કહીશ કે દોસ્તો આ ક્રીમ રાતે જ લગાવવી જોઈએ. કારણ કે આ ક્રીમ રાતે લગાવવાથી તેના સાઈડ ઇફેક્ટ જોવા નથી મળતા અને તેનું બેસ્ટ રિઝલ્ટ જોવા મળે છે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે ટ્રેટિન ક્રીમ ક્યારે અને કઈ રીતે લગાવવી જોઈએ, તેના શું ઉપયોગ છે, તેને કઈ રીતે લગાવવી જોઈએ તથા તેને કેટલી માત્રામાં લગાવવી જોઈએ તેના વિશે વાત કરી. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશ.